વરસાદી પાણી ભરાયા છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી। ડ્રેનેજના પાણી બેક મારતા વરસાદી પાણી ભરાયા। सूरत शहर में पहला ज वरसादे महानगरपालिकानी प्री मोन्सूननी कामगीरीनी पोल खोली नाखी छे। अत्यारे जोई शकाय छे के सूरतना उतराण पोलीस मथक छे ज्यां आगाड़ी दर वर्षेनी जेम अत्यारे पण पाणी भराई गया छे। एक ऑफिस थी बीजी ऑफिस जवा माटे पाणीनी अंदरथी पसार थवुं पड़ी रह्युं छे। संपर्क विहोणो थई रह्यो ए प्रमाणेना दृश्यो छे। नाना नाना भूलकाओ छे ते पण आ पाणीमांथी जवा पर मजबूर बन्या छे, कारण के आंगणवाड़ी आवेली छे अने आंगणवाड़ीमां जे भूलकाओ छे ते बनी रह्या छे। आ पाणी भरावानी समस्या छे ते पहली वारनी नथी। अनेक वार आ विस्तारनी अंदर पाणी भरावानी जे समस्या छे ते सर्जाय छे, परंतु महानगरपालिका तरफथी कोई नक्कर कार्यवाही नहीं करवाना कारणे ज आ विस्तारमां पाणी भराई जाय छे। अत्यारे जोई शकाय छे के उतराण पोलीस स्टेशने जे वाहनो जप्त कर्या हता ते वाहनो पण अत्यारे पाणीमां गरकाव थई गया छे। सूरत शहेरमां वात करीए तो उतराण विस्तारमां पोलीस स्टेशन आवेलुं छे अने आ पोलीस स्टेशननी स्थिति एवी छे के જ્યારે જ્યારે વરસાદ વરસે છે ત્યારે ત્યારે આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય છે। ત્યારે પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન છે। વાહન ચાલકો છે તે પણ અત્યારે આ પાણીમાંથી જવા પર મજબૂર બન્યા છે। અત્યારે જે વરસાદે વિરામ લીધો છે, છેલ્લા 1 કલાકથી આ વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। મહાનગરપાલિકાના કર્મચારી છે તે પણ પ્રયાસો કરી રહ્યા છે કે આ પાણી છે તે ઓસરી જાય, પરંતુ તેમને પણ મુસીબત વેઠવાનો વારો આવી રહ્યો છે। બીજી બાજુ વાત કરીએ તો પોલીસ સ્ટેશનની સાથે સાથે અહીં જે આંગણવાડી આવેલી છે, બાળ મંદિર આવેલું છે, તેના વિદ્યાર્થીઓ છે તે પણ હેરાન પરેશાન છે, કારણ કે જ્યારે આ વિસ્તારમાં વરસાદ વરસે છે ત્યારે ત્યારે આ આંગણવાડીની બહાર છે તે પાણી ભરાઈ જાય છે। દાદર સુધી જે પાણી છે તે આવી પહોંચે છે, જેને લઈને વિદ્યાર્થીઓએ છે તે કહેવાય કે ભયના ઓઠે ભણવા पर मजबूर बनवू पड़े छे। जोई शकाय छे के अत्यारे आ प्रमाणे अत्यारे सूरत शहेरना जे विस्तार छे तेनी अंदर पाणी भरावानी जे समस्या छे ते यथावत छे। वाहन चालको छे ते पण अत्यारे महा मुसीबते आ प्रमाणे जई रह्या छे। एटले सूरत शहेरमां जे वरसादी पाणी भरावानी जे समस्या छे ते अत्यारे पण यथावत छे। शहेરના अनेक विस्तारोमां रस्ताओ पर पाणी फरी वळ्या छे। त्यारे वेदरोड होय, कतारगाम होय के पछी फूलपरा होय, अत्यारे उतराण विस्तार होय, ज्यां गाड़ी पोलीस स्टेशन अने आंगणवाडीनी बहार पाणी भराई जता भारी हालाकी वेठवाना लोकोए वारो आवी रह्यो छे। कैमरा पर्सन अजीत पटेल साथे मनीष परमार, संदेश न्यूज, सूरत। जी बिल्कुल, बात करिए तो सूरतना उतराण विस्तार में આપણે ઉપસ્થિત છે ને દર વર્ષેની જેમ આ વખતે પણ સમસ્યા છે। જ્યાં ગાડી પોલીસ સ્ટેશનની બહાર છે તે પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે જોઈ શકાય છે કે અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી છે તે ભરાઈ ગયા છે। મંદિર છે સાથે જ જે આંગણવાડી છે તેની બહાર પાણી ભરાઈ ગયા છે। લોકો હેરાન પરેશાન છે, કારણ કે વહેલી સવારે જે સ્થાનિક લોકો છે તે મંદિરે જતા હોય છે તે પણ હેરાન પરેશાન થતા હોય છે, કારણ કે આ ગતરિયા પૂર આવ્યા છે અને ગતરિયા પૂરમાંથી તેઓ છે જવા પર મજબૂર બન્યા છે। બા, શું કહેશો, કેટલી તકલીફો પડી રહી છે? અમારે અહીંયા દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે, દર વર્ષે પાણી ભરાઈ જાય છે। આજે બાળ મંદિરમાં રજા પડી છે, હવે મંદિરે કઈ રીતે જઈ શકીએ? અત્યારે જે આજે પરિસ્થિતિ છે એનો રિપોર્ટિંગ અત્યારે ઉપરના લેવલે અમે કરી દીધું છે, અને તમારી પહેલાં જ અમે જાણ કરી દીધી, અને તમે મીડિયા આવ્યા એ પહેલાં પણ અમે સેવા માટે આવી ગયા હતા। પણ પાણી કેમ ઓસરી નથી રહ્યું? પાણી ઓસરી ગયું છે। પાણી તો અહીંયા ખાસું ત્યાં સુધી ભરાયું હતું। પાણી અત્યારે તો ઓસરી ગયું છે, અને આપણે જે પહેલાં ત્યાં સુધી ભરાયું હતું અત્યારે ઉતરી ગયું। હવે આ છેલ્લું અમે મારીએ છીએ ને એટલે ઉતરી જશે પાણી। પોલીસને બી તકલીફ પડી રહી છે, સાથે જ નાના નાના ભૂલકાઓ છે જે આંગણવાડી આવેલી છે આ પાણીમાંથી જવા પર મજબૂર બન્યા છે। કોઈ ઘટના દુર્ઘટના બને તો જવાબદાર કોણ? અત્યારે અમારી જે કોશિશ છે પ્રાથમિક લેવલે તરત જ્યાં પણ પાણી ભરાય તમારે કાઢી નાખવાનું છે, એ અમે કરી રહ્યા છીએ। પણ સાહેબ, પાણી નહીં ભરાય એના માટે શું પ્રયત્ન કરવામાં આવશે? અત્યારે અમારા ઓફિસને મેં જાણ કરી છે, તમે અમારા ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે સુરતના ઉતરાણ વિસ્તારમાં દર વર્ષેની જેમ પાણી ભરાવાની સમસ્યા છે।